વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં થરાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। થરાદ સાચોડ નેશનલ હાઈવેની બંને બાજુએ 1600થી વધુ સ્થાનિક ફળાઉ રોપાઓનું કરાયું વાવેતર। પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે તેવું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું। જીવસૃષ્ટિના આધાર માટે વૃક્ષો અગત્યના, આવનાર પેઢીના રક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા નાગરિકોને અપીલ કરતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી। સમગ્ર વિશ્વ આજે વૈશ્વિક તાપમાન અને પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યું છે। ગ્લોબલ વોર્મિંગ સામે પ્રકૃતિનું રક્ષણ કરવું એ તમામ નાગરિકોની ફરજ બને છે। વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવું તે નાગરિકોની ફરજ બને છે। બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણના રક્ષણ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે। ત્યારે આજરોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। થરાદ સ્થિત તુલસી 4 રસ્તાથી લઈને શહેરમાંથી પ્રસાર થતા થરાદ સાચોડ નેશનલ હાઈવેની બંને સાઈડો પર વિવિધ સ્થાનિક ફળાઉ 1600 જેટલા રોપાઓનું વાવેતર કરાયું હતું। આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદ વિસ્તારના નાગરિકોએ સંકલ્પ કર્યો છે કે થરાદ વિસ્તારમાં ફળાઉ રોપાઓનું વાવેતર કરીએ, આઇકોનિક રોડની શોભા વધે તથા વિસ્તારમાં ફળાઉ વૃક્ષોમાં વધારો થાય તે હેતુસર આજે વૃક્ષારોપણ કરાયું હતું। અહીંના વિસ્તારમાં સિઝનેબલ ફળ મળી રહે તેના માટે ખારેક, આંબા, જાંબુ, જામફળ, સીતાફળ સહિતના ફળાઉ અને છાયા માટે પીપળ જેવા વૃક્ષોના રોપાઓનું વાવેતર કરાયું છે। વૃક્ષારોપણના સંકલ્પ સાથે આજે હજારો નાગરિકો અહીં જોડાયા છે અને હાઈવે પર 3 કિલોમીટર અંતર સુધી રોપાઓનું વાવેતર કરાયું છે। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે। વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, ધરતીનો ખોરાક ઝાડના પાંદડા છે તથા વરસાદ માટે અને પશુ પક્ષી, મનુષ્ય સહિત જીવસૃષ્ટિના આધાર માટે વૃક્ષો અગત્યના છે। વૃક્ષો જીવન આપવાનું કામ કરે છે। સૌ કોઈએ જાગૃત બનીને આવનાર પેઢીના રક્ષણ માટે આપણે આજે વૃક્ષોના રોપાઓનું વાવેતર અને સંવર્ધન કરવું જોઈએ, જેનાથી આવનાર પેઢી પર્યાવરણ સાથે તાલ મેળવી શકે છે। તેમણે જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું। થરાદ ખાતે બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગ, નગરપાલિકા, બનાસ ડેરી, થરાદ નગર અને તાલુકાની સ્વયંભૂ સંસ્થાઓના સહયોગ થકી 1600 જેટલા રોપાઓનું વાવેતર કરાયું છે। આ કાર્યક્રમમાં મેડિકલ એસોસિએશન, લાયન્સ અને રોટરી ક્લબ, સ્વાધ્યાય પરિવાર, થરાદ વેપારી એસોસિએશન અને લોકભાગીદારી થકી બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। માંથી તો ધરતીનો ખોરાક ઝાડના પાંદડા છે, તો ધરતી માતાનો ખોરાક પણ ઝાડના પાંદડા હોય, ડાયરેક્ટ રીતે પણ આપણને ઓક્સિજન મળતો હોય, ફળ પણ મળે। પંખી, મનુષ્ય, પ્રાણી બધા માટે જીવનનો આધાર એ વૃક્ષો છે। વધુ વરસાદ લાવવા માટે પણ વૃક્ષ જરૂરી છે। તો આપણે સદેહ જ આ કામને કરવું પડે। આપણે જાણકારી હોય છે પરંતુ જાગૃત નથી હોતા। આપણે જાગૃત પણ થવું પડે, માત્ર જાણકારી નહીં। જાણકારી છે તો જાગૃત થઈને આવતી પેઢી, આપણી નવી પેઢી છે તેને પણ પ્રાણવાયુ જોશે, તેને પણ જીવન જોશે। તો જીવન આપવાનું કામ વૃક્ષો કરે છે। તો વૃક્ષ બચાવવાનું કામ, વૃક્ષ વાવવાનું કામ, વૃક્ષના સંવર્ધનનું કામ આપણે કરવું પડે। આની અંદર જ આપણે પરમાત્માનું સ્વરૂપ જોઈએ, છોડની અંદર જ આપણે રણછોડ જોઈએ અને આ ઝાડની અંદર આપણે નારાયણનો અવતાર જોઈએ। શ્રાવણ મહિનો છે, ભોલાનાથને સાચી આરાધના કરી પણ આ વૃક્ષો થકી જ કહેવાય। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।